નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ રહેલા ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું આપણા સૌની આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. અને મિત્રો, આ નવા વર્ષમાં તમામ વિદ્યાર્થી મિત્રોને હેપી ન્યૂ યર, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આ નવા વર્ષમાં તમે ખૂબ સારી રીતે મહેનત કરી અને ખૂબ સારું પરિણામ લાવો એવી તમામ વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છાઓ. મિત્રો, આજથી આપણે વિજ્ઞાનમાં એક નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રકરણ રસાયણ વિજ્ઞાનનું છે. એટલે જે વિદ્યાર્થીઓએ ધોરણ 11-12માં સાયન્સ રાખવાનું હોય એ વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યનું અને પાયાનું આ પ્રકરણ છે. આ પ્રકરણ 6 ગુણનું છે. પ્રકરણનું નામ છે કાર્બન અને તેના સંયોજનો. આ આખા પ્રકરણની અંદર કાર્બન તત્વ ઉપર આપણે અભ્યાસ કરવાના છીએ. અને આ સમગ્ર પ્રકરણમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે એની વાત કરીએ તો આપણે આ પ્રકરણની અંદર સૌથી પહેલા મુદ્દો 4.1 કાર્બનમાં બંધન સહસંયોજક બંધની વાત કરીશું. પછી બીજો મુદ્દો કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ એની વાત કરીશું. કારણ કે કાર્બન એ તમામ તત્વોમાં ખૂબ અગત્યનું અને તમામ તત્વો કરતો સારામાં સારા ગુણધર્મો ધરાવતું ખૂબ ઉપયોગી તત્વ છે. કારણ કે કાર્બન સર્વતોમુખી એટલે કે દક્ષ સ્વભાવ ધરાવે છે. એના વિશે ડિટેલમાં વાત કરીશું બીજા મુદ્દામાં. પછી ત્રીજો મુદ્દો છે કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. ચોથો મુદ્દો કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનો. કાર્બનના સંયોજનો તો અસંખ્ય છે, પણ એમાંનો 2 સંયોજનો આ પ્રકરણની અંદર અભ્યાસમાં આપેલો છે. એક ઇથેનોલ અને બીજું ઇથેનોઇક એસિડ. અને છેલ્લો મુદ્દો છે સાબુ અને પ્રક્ષાલકો, એટલે કે મેલ દૂર કરવા માટે વપરાતા પદાર્થો છે. એ પણ એક પ્રકારના કાર્બનિક સંયોજનો જ છે. એટલે આ આખા પ્રકરણની અંદર આ બધા મુદ્દાઓની આપણે વાત કરવાના છીએ. હવે સૌથી પહેલા થોડું કાર્બન વિશે જાણી લઈએ અને ત્યારબાદ આ પહેલા મુદ્દાની આપણે શરૂઆત કરીશું. તો જુઓ, તમે અગાઉના ધોરણોમાં ભણીને આવ્યા છો એટલે કાર્બન વિશે થોડું ઘણું જાણો છો. કાર્બન એ 6થા નંબરનું તત્વ છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. અને આ કાર્બન આપણી આજુબાજુ જોવા મળતા ઘણા બધા પદાર્થોની અંદર ઘણા બધા સંયોજનોમાં આવેલો હોય છે. આમ જોવા જઈએ તો કાર્બન તત્વનું પ્રમાણ આ પૃથ્વી ઉપર ખૂબ ઓછું છે. પણ આટલું ઓછું પ્રમાણ હોવા છતાં ઉપયોગની વાત કરીએ તો કાર્બનના ઉપયોગો ઘણા વધુ છે. કાર્બનના પ્રમાણની વાત કરીએ તો આ પૃથ્વીના પોપડામાં, પૃથ્વીના પેટાળમાં કાર્બનનું પ્રમાણ 0.02% છે. અને આ પૃથ્વીના પોપડામાં કાર્બન કયા સ્વરૂપે આવેલો છે? તો કાર્બન એક તો કોલસાના સ્વરૂપમાં છે. પૃથ્વીના પેટાળમાંથી જે કોલસો નીકળે, ખનિજ કોલસો, એ કોલસાની અંદર કાર્બન હોય છે. પછી પેટ્રોલિયમ એટલે કે પૃથ્વીના પેટાળમાંથી નીકળતું જે ખનિજ તેલ છે, ક્રૂડ ઓઇલ, એમાં પણ જે સંયોજનો હોય એ બધા કાર્બનવાળા સંયોજનો હોય છે. એટલે એમાં કાર્બન આવેલું હોય છે. એ સિવાય પૃથ્વીના પેટાળની અંદરથી નીકળતા કાર્બોનેટ સંયોજનો, જેમ કે ધોવાનો સોડા, સોડિયમ કાર્બોનેટ, તો એ કાર્બોનેટ સંયોજન કહેવાય. તો એની અંદર કાર્બન હોય જ છે. તમે ધોવાના સોડાનું સૂત્ર લખો Na2CO3, તો એમાં C એટલે કે કાર્બન આવે જ છે. તો કાર્બોનેટ સ્વરૂપે હોય. અને હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે, જેમ કે ખાવાનો સોડા જેને કહેવાય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, તો એ હાઇડ્રોજન કાર્બોનેટ સંયોજન કહેવાય, જેને તમે બાયકાર્બોનેટ પણ કહી શકો છો. તો આ 4 સ્વરૂપે કાર્બન તત્વ પૃથ્વીના પેટાળમાંથી મળે છે. કોલસો, પેટ્રોલિયમ, કાર્બોનેટ સંયોજનો અને હાઇડ્રોજન કાર્બોનેટ સંયોજનો. એ પણ 0.02% જેટલા પ્રમાણમાં આપણને પૃથ્વીના પેટાળમાંથી કાર્બન તત્વ મળતું હોય છે. વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં પણ કાર્બન તત્વ આવેલું છે. અને વાતાવરણની અંદર 0.03%
કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે આપણી હવામાં, એ કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન તત્વ છે જ. તો આ રીતે કાર્બનના પ્રમાણની વાત કરીએ તો ખૂબ ઓછું પ્રમાણ આપણને આ પૃથ્વી ઉપર કાર્બન તત્વનું જોવા મળે છે. તેમ છતાં કાર્બન તત્વ ખૂબ અગત્યનું તત્વ છે અને કાર્બન માટે તો કહેવાય છે કે અદ્વિતીય તત્વ છે. અદ્વિતીય તત્વ એટલે કાર્બન જેવું બીજું કોઈ તત્વ છે જ નહીં, એટલું અગત્યનું આ કાર્બન તત્વ છે, જેના વિશે આ પાઠની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ. હવે પાઠની શરૂઆતમાં જ એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 4.1 સોરી પ્રવૃત્તિ 4.1. એ પ્રવૃત્તિની થોડી ચર્ચા કરી અને આપણે ધીમે ધીમે કાર્બન વિશે થોડું વધુ જાણતા થઈશું. તો જુઓ, તમને પ્રવૃત્તિ 4.1માં કહ્યું છે કે તમે સવારે ઉઠો ત્યારથી સોજ સુધીમાં જે પદાર્થોનો ઉપયોગ કરો છો એ પદાર્થોની યાદી બનાવો અને એ પદાર્થોને 3 ભાગમાં વર્ગીકૃત કરો. એટલે કે પ્રવૃત્તિ 4.1 તમે સવારે ઉઠો ત્યારથી સોજ સુધીમાં જે પદાર્થો વાપરો છો એને 3 ભાગમાં આપણે વહેંચીશું. એક એવા પદાર્થો કે જે ધાતુના બનેલા હોય, એટલે કે ધાતુની બનેલી વસ્તુઓ. પછી બીજા એવા પદાર્થો કે જે કાચ કે માટીના બનેલા હોય, કાચ અથવા માટીની બનેલી વસ્તુઓ અથવા પદાર્થો બનેલી વસ્તુઓ. અને ત્રીજા એવા પદાર્થો કે જે આ બંને સિવાય બીજા કોઈ પદાર્થના બનેલા હોય, એટલે કે અન્ય. હવે આપણે સવારે ઉઠીએ ત્યારથી સાંજ સુધીમાં જે પદાર્થોનો ઉપયોગ કરતા હોય એ પદાર્થોનું નામ બોલીએ અને એને આ કોષ્ટકની અંદર લખતા જઈએ. તો ચલો, સૌથી પહેલા તમે ઉઠો એટલે પહેલું કામ આપણું છે બ્રશ કરવાનું. તો એ ટૂથબ્રશ જે શાનો બનેલો હોય છે? પ્લાસ્ટિકનો બનેલો હોય. એટલે ટૂથબ્રશને આપણે આમાં નહીં લખી શકીએ, ધાતુનો તો હોતો નથી, કાચ કે માટીનો નથી હોતો, એટલે અન્ય પદાર્થોમાં લખીએ તો ટૂથબ્રશ. બરાબર. ચલો, પછી બ્રશ કરીએ એટલે ઉલ ઉતારીએ તો ઉલિયું એ ધાતુનું બનેલું હોય, તો ધાતુનું બનેલું ઉલિયું. બરાબર. ચલો, એના પછી આપણે બ્રશ કર્યા પછી અથવા બ્રશ કરતા હોય એટલે પાણીનો ટબ આપણી પાસે હોય, તો એ પ્લાસ્ટિકનો ટબ એ પ્લાસ્ટિકનો હોય છે, એટલે અન્ય પદાર્થમાં લખીએ પ્લાસ્ટિકનો ટબ. બરાબર. ત્યાર પછી આપણે નાહવા જઈએ તો ડોલ વાપરીએ પ્લાસ્ટિકની, તો એ પણ ડોલ. પછી આપણે નાહ્યા પછી સ્નાન કર્યા પછી આપણું શરીર લૂછીએ રૂમાલ, એ પણ આ બેમાં તો આવશે જ નહીં, એટલે આમાં લખીએ કપડાનો રૂમાલ. ત્યાર પછી આપણે કપડો પહેરીએ તો કપડો આવી જશે. બરાબર. પછી આપણે જે પદાર્થ વડે સ્નાન કરીએ છીએ પાણી, એ પણ મૂળ તો એક પદાર્થ જ છે અને પાણી એ પણ આમાં આવી જશે. ત્યાર પછી તમે નાહ્યા પછી બહાર નીકળી અને જે માથું ઓળવા માટે કાંસકો વાપરો છો તો કાંસકો, તેલ નાખતા હોય તો તેલ, આ બધા પદાર્થો. ત્યાર પછી તમે ચા નાસ્તો કરવા બેસો તો ચા નાસ્તો કરવા બેસો એટલે ચા એ પણ આમાં આવશે. કોઈ પણ પદાર્થ તમે ખાવાનો કોઈ ખોરાક, રોટલી, રોટલો, ભાખરી કે કોઈ ચવાણું ખાતા હોય તો એ નાસ્તો, એ પણ આમાં આવી જશે. પણ નાસ્તા માટે તમે જે કપ વાપરો એ કપ રકાબી ચિનાઈ માટીની બનેલી હોય તો એને તમે અહીંયા લખી શકો કપ રકાબી, એ આની બનેલી હોય. ત્યાર પછી તમે નાસ્તા માટે ડીશ વાપરતા હોય, થાળી વાપરતા હોય તો એ ડીશ, ધાતુની ડીશ, આમાં તમે લખી શકો ડીશ. પછી તમે નાસ્તા માટે
ડીશ વાપરતા હોય, પછી તમે નાસ્તો કર્યા પછી પાણી પીઓ તો ગ્લાસ, એટલે કે સ્ટીલનો હોય તો ગ્લાસ આમાં આવશે, અને જો કાચનો હોય તો આમાં લખી શકો, કાચનો ગ્લાસ હોય તો, બરાબર. પછી તમે બપોરનું ભોજન લેશો, સ્કૂલમાં જશો. હવે બહુ લોબુ આપણે નથી ચલાવતા, કારણ કે આપણે ઘણા બધા પદાર્થોની યાદી બનાવી દીધી છે. હવે તમે આ બધા પદાર્થો જુઓ તો આપણા રોજિંદા જીવનમાં આપણે જે પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ એ પદાર્થોમાં ધાતુના બનેલા પદાર્થો, ધાતુની વસ્તુઓ બહુ ઓછી છે. કાચ અને માટીની બનેલી વસ્તુઓ પણ ઓછી છે. જ્યારે આ બંને સિવાય અન્ય કોઈ પદાર્થમાંથી બનેલી વસ્તુઓ ઘણી બધી છે. હવે આ બધી વસ્તુઓમાં, આ બધા પદાર્થોમાં કાર્બનમાંથી બનેલી હોય એવી વસ્તુઓ કઈ કઈ છે, તો આપણને કઈ રીતે ખ્યાલ આવે કે આ પદાર્થ કાર્બનનો બનેલો છે? કારણ કે કાર્બનનો બનેલો જે પદાર્થ હોય એ પદાર્થ દેખાવે કાળો હોય એ જરૂરી નથી. જેમ કે કોલસો રંગે કાળો છે, કાર્બનનો બનેલો છે, પણ કાર્બનનો બનેલો દરેક પદાર્થ રંગે કાળો હોય એ જરૂરી છે નહીં. તો દાખલા તરીકે હીરો પણ કાર્બનમાંથી જ બનેલો હોય છે, પણ હીરો કાળા રંગનો હોતો નથી. પછી તમે જે રસોઈ માટે જે ગેસ વાપરો છો એ ગેસ પણ કાર્બનનું સંયોજન છે, પણ એનો રંગ કાળો હોતો નથી. પછી ખાંડ એ પણ કાર્બનિક સંયોજન છે, કાર્બનનું બનેલું સંયોજન છે, પણ ખાંડનો રંગ કાળો હોતો નથી. પછી આપણે જે પહેરીએ છીએ કપડો, એમાં પણ કાર્બન હોય છે, પણ એનો રંગ કાળો નથી હોતો. આપણું શરીર, તમામ સજીવો હોય એ તમામ સજીવોનું શરીર કોષોનું બનેલું હોય અને કોષના બંધારણમાં કાર્બન તત્વ આવેલું હોય છે. તો એ કોષો પણ કાળા રંગના હોતા નથી. તો આપણને ખબર કેવી રીતે પડે, ખ્યાલ કેવી રીતે આવે કે આ પદાર્થમાં કાર્બન તત્વ છે? તો જુઓ, કોઈ પણ પદાર્થ કાર્બન ધરાવે છે કે નહીં એનો ખ્યાલ તમને ત્યારે જ આવશે જ્યારે તમે પદાર્થનું દહન કરશો, સળગાવશો. તમે કોઈ પદાર્થ લો, તમારે ચેક કરવું છે કે એ પદાર્થમાં કાર્બન છે કે નહીં, તો તમારે એ પદાર્થને સળગાવવાનો. સળગાવ્યા પછી જો એ પદાર્થ કાળા રંગનો થઈ જાય તો સમજવાનું કે એની અંદર કાર્બન તત્વ આવેલું છે. કારણ કે તમે કોઈ પદાર્થને સળગાવો ત્યારે એ પદાર્થનું દહન થાય અને દહન દરમિયાન કાર્બન તત્વ અલગ પડે, અને કાર્બન તત્વ જ્યારે અલગ પડશે ત્યારે પોતાના મૂળ ગુણધર્મો ધરાવતું જોવા મળશે. અને એકલું કાર્બન તત્વ અલગ પડે એટલે એનો મૂળ ગુણધર્મ કાળા રંગનો છે તો કાળા રંગનું જોવા મળશે. તમે ખાંડને પણ ચમચીમાં લઈને ગરમ કરી જોજો. ચમચીમાં ખોડ લેજો, સફેદ ખોડ, ગેસ ઉપર એને ગરમ કરજો તો આખી કાળી થઈ જશે, ધુમાડા ઉડશે અને ચમચી ઉપર આખું કાળા રંગનું થઈ જશે. એટલે ખોડ કાર્બન ધરાવે છે એમ કહી શકીએ. કાપડ લો, કાગળ લો, રબર લો, તો એ બધું તમે સળગાવો એટલે કાળા રંગનું થાય છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે એ તત્વમાં, એ પદાર્થમાં કાર્બન રહેલો છે. એટલે આ પ્રવૃત્તિનો હેતુ શું છે? આ પ્રવૃત્તિ કહેવા શું માગે છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણા એવા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ કે જે પદાર્થો કાર્બનના બનેલા છે, એ પદાર્થો કાર્બનના સંયોજનો ધરાવે છે, એ કહેવા માગે છે આ પ્રવૃત્તિ. એટલે ટૂંકમાં તમે સમજો તો આપણી આજુબાજુ જોવા મળતા જે પદાર્થો છે એ પદાર્થોમાં મોટાભાગના પદાર્થો, તમામ સજીવ વસ્તુઓ તો આવી જ જાય, સજીવ વસ્તુઓ સિવાય નિર્જીવ પદાર્થો પણ તમે આમ નજર કરો, લાકડું હોય, પ્લાસ્ટિક હોય, કાગળ હોય, કાપડ હોય, રબર હોય, આ બધા જ પદાર્થો કાર્બનના સંયોજનો ધરાવે છે, કાર્બનમાંથી બનેલા છે. અને એ બધા પદાર્થોને ગરમ કરીએ એટલે કે સળગાવીએ તો એ કાળા રંગના થાય છે, અને એ દર્શાવે છે, સાબિતી આપે છે કે એ પદાર્થમાં કાર્બન તત્વ રહેલું છે. એટલે આ કાર્બન તત્વ ખૂબ અગત્યનું છે. સજીવોના શરીરના બંધારણની રચના કરવા માટે કાર્બન તત્વ ખૂબ મહત્વનું છે. અને આપણા જે રોજિંદા ઉપયોગમાં આવતી ચીજ વસ્તુઓ છે એ પણ
કાર્બન તત્વ ધરાવે છે. એટલે ટૂંકમાં આપણે કહીએ તો આપણે કાર્બનિક સંયોજનોથી ઘેરાયેલા છીએ. આપણી આજુબાજુ જ્યાં નજર કરીએ તો આપણને કાર્બનિક સંયોજનો જોવા મળે જ. તો આવા કાર્બનિક સંયોજનોની આપણે આ પ્રકરણની અંદર વાત કરવાના છીએ. હવે આ પ્રકરણનો પ્રથમ મુદ્દો ભણવાનો છે કાર્બનમાં બંધન, એટલે કે સહસંયોજક બંધનની વાત કરીશું. કાર્બનમાં બંધન, સહસંયોજક બંધન. પહેલો મુદ્દો આપણે જોઈએ. કાર્બનમાં બંધન બહુ અગત્યનો મુદ્દો છે. 11-12 સાયન્સ રાખવા વાળા વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન આપવું. કાર્બનમાં બંધન અને એમાં સહસંયોજક બંધની વાત કરીશું. સહસંયોજક બંધ, સહસંયોજક બંધની વાત કરીશું. ચલો હવે સમજો બરાબર. કાર્બનમાં બંધન એટલે કે કાર્બન તત્વ બીજા અન્ય તત્વો સાથે જોડાઈ શકે છે અને કાર્બન તત્વ સહસંયોજક બંધ બનાવી શકે છે. હવે આ સહસંયોજક બંધ એટલે શું એ પાયાથી સમજવું પડશે. તમે 9મા ધોરણમાં આવું થોડું ઘણું ભણીને આવ્યા છો. જ્યારે ચલાવીએ એટલે તમને યાદ આવશે કે આવું કંઈક આપણે આગળના ધોરણમાં ભણ્યા છીએ. સહસંયોજક બંધ ભણતા પહેલા આયનિક બંધ વિશે પણ સમજવું એટલું જરૂરી છે. કારણ કે જુદા જુદા તત્વો એકબીજા સાથે આયનિક બંધથી જોડાયેલા હોય અથવા સહસંયોજક બંધથી જોડાયેલા હોય. એટલે કે આ બે બંધન જુદા જુદા તત્વોને એકબીજા સાથે જોડતા આ બે પ્રકારના બંધન સમજવા બહુ જરૂરી છે. આયનિક બંધ અને સહસંયોજક બંધ. હવે જે સંયોજનો આયનીય બંધનથી જોડાયેલા હોય એવા સંયોજનોને આયનીય સંયોજનો કહે છે અને જે સંયોજનોમાં સહસંયોજક બંધ જોવા મળતો હોય, સહસંયોજક બંધથી જોડાયેલા હોય તત્વો, તો એવા સંયોજનોને સહસંયોજક સંયોજનો કહે છે. સૌથી પહેલા આપણે આયનિક અને સહસંયોજક બંધને સમજીએ. પહેલા આયનિક બંધ સમજીએ. આયનિક બંધ સમજતા પહેલા પરમાણુનું બંધારણ સમજવું પડશે. પરમાણુ કોને કહેવાય, પરમાણુમાંથી આયન કેવી રીતે બને છે, આ બધું સમજ્યા વગર આગળ આ પાઠમાં આગળ નહીં વધી શકાય. એટલે સૌથી પહેલા પરમાણુના બંધારણથી થોડી શરૂઆત કરીએ. તો જુઓ, 9મા ધોરણમાં તમે ભણેલા છો પરમાણુનું બંધારણ, આખો પાઠ આવતો હતો. તમને ખબર છે કે કોઈ પણ તત્વનો પરમાણુ 3 પ્રકારના કણોનો બનેલો હોય છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. જેમાં કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન નામના કણો આવેલા હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે જુદી જુદી કક્ષાઓમાં પરિભ્રમણ કરતા હોય છે. એટલે પરમાણુનું બંધારણ આવું હોય. આ પરમાણુનું કેન્દ્ર છે જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન નામના કણો આવેલા હોય. પ્રોટોન અને ન્યુટ્રોન નામના કણો હોય. પરમાણુના કેન્દ્રની આજુબાજુ આવી કક્ષાઓ હોય. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ રીતે આ ત્રીજી કક્ષા, આવી કક્ષાઓ હોય. દરેક કક્ષાની કેપેસિટી, ઇલેક્ટ્રોન આ કક્ષાઓમાં ફરતા હોય અને દરેક કક્ષાની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા, કેપેસિટી અલગ અલગ હોય. પહેલી કક્ષા છે તો એની કેપેસિટી છે 2 ઇલેક્ટ્રોન સમાવવાની, કારણ કે પહેલી કક્ષા નાની હોય એટલે એમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બીજી કક્ષા છે એની કેપેસિટી છે 8 ઇલેક્ટ્રોન સમાવવાની, એટલે કે એમાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ જે કક્ષાઓ છે આ બધું 9મામાં ભણ્યા એનું પુનરાવર્તન છે, પણ આ સમજ્યા વગર આગળ વધી નહીં શકાય. એટલે સમજો, આ જે કક્ષાઓ છે એ કક્ષાઓને અંગ્રેજીમાં સેલ કહેવામાં આવે છે, SHELL, સેલ. અને જેને ગુજરાતીમાં કોષ પણ કહેવાય. હવે આ જે કોષ છે, સેલ છે, એને આપણે આ પ્રકરણની અંદર સંજ્ઞા વડે ઓળખીશું. પરમાણુના કેન્દ્રની ફરતે જે પહેલો સેલ હોય એને આપણે કે કહીશું. એને શું કહીશું? કે
બીજો સેલ હોય એને એલ કહીશું, ત્રીજો સેલ હોય તો એને એમ કહીશું, ચોથો સેલ હોય તો એન કહેવાય. એ રીતે આગળ વધી શકાય. આપણે વધુમાં વધુ આ પ્રકરણમાં 10મા લેવલમાં કે એલ એમ સુધી જવાના છીએ. તો આ જે છે એ સેલને આપણે નામ આપી દીધો, કે સેલ, એલ સેલ, એમ સેલ, એ રીતે. હવે ઇલેક્ટ્રોન આ બધા સેલમાં ફરતા હોય, કક્ષાઓમાં ફરતા હોય. તમને ખબર છે પ્રોટોન ધન વીજભાર ધરાવે, ઇલેક્ટ્રોન હોય તો એ ઋણ વીજભાર ધરાવતો હોય, અને ન્યુટ્રોન વીજભાર રહિત છે, કોઈ વીજભાર ધરાવતો નથી. હવે આપણે વાત કરીએ કાર્બન તત્વની સીધી વાત કરીએ. પહેલા કાર્બન તત્વનું બંધારણ જોઈએ, એના પરમાણુનું બંધારણ જોઈએ. તો કાર્બન તત્વ 6થા નંબરનું તત્વ છે. કાર્બન 6 નંબરનું તત્વ છે. હવે કાર્બન 6 નંબરનું તત્વ છે એનો અર્થ થાય કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન છે અને 6 પ્રોટોન છે. કોઈ પણ તત્વ જેટલા પ્રોટોન ધરાવતું હોય એટલા જ ઇલેક્ટ્રોન ધરાવતું હોય. કોઈ પણ તત્વની અંદર પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જ હોય, અને એ જે સંખ્યા હોય પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની ગમે તે સંખ્યા લો, બે એક જ હોય, એ સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય. તમને પૂછીએ કે ભાઈ કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો, તો તમે કહેશો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. તો એનો અર્થ થાય કે કાર્બનમાં 6 પ્રોટોન છે અને 6 ઇલેક્ટ્રોન છે. પરમાણુ ક્રમાંક ઉપરથી પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એ તત્વમાં એનો તરત ખ્યાલ આવી જાય. ચલો હવે કાર્બનનું બંધારણ દોરીએ. તો કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન છે. એ 6 ઇલેક્ટ્રોનને ગોઠવીએ. કારણ કે કાર્બનમાં 6 પ્રોટોન કેન્દ્રની અંદર હોય. 6 પ્રોટોન કેવો હોય? કેન્દ્રમાં. 6 પ્રોટોન આવેલા છે કેન્દ્રમાં, બરાબર. ન્યુટ્રોનની આ વાત કરતા નથી. ન્યુટ્રોનની સંખ્યા ફિક્સ ના હોય, એ કોઈ ફોર્મ્યુલા વડે નક્કી ના થાય, આઘી પાછી હોઈ શકે. જેમ કે કાર્બનની અંદર ન્યુટ્રોન 6 હોય, કોઈ એવા કાર્બન પરમાણુ હોય કે જેમાં ન્યુટ્રોન 7 પણ હોય અને 8 પણ હોઈ શકે. એટલે આપણે પ્રોટોન ઇલેક્ટ્રોનની વાત કરીએ તો કાર્બનના કેન્દ્રમાં 6 પ્રોટોન છે અને 6 ઇલેક્ટ્રોન કક્ષાઓમાં ફરે છે. હવે આ 6 ઇલેક્ટ્રોનને ગોઠવો. તો 9મા ધોરણમાં તમે પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખતો શીખ્યા છો. કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો કેવી રીતે લખાય? ઇલેક્ટ્રોન રચના. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખાય આ રીતે: 2 4. આ કાર્બનની ઇલેક્ટ્રોન રચના થઈ. કાર્બનમાં કુલ 6 ઇલેક્ટ્રોન છે. એ 6 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય, બાકીના 4 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોય. એટલે કાર્બનની ઇલેક્ટ્રોન રચના થાય 2 4. હવે પહેલી કક્ષાને આપણે કે કહીએ છીએ, તો આ થઈ જઈ કે. બીજી કક્ષાને આપણે એલ કહીએ છીએ, તો આ એલ. એટલે સમજો તમે, કાર્બનમાં જે 6 ઇલેક્ટ્રોન હોય છે એમાંથી 2 ઇલેક્ટ્રોન પહેલા સેલમાં હોય, પહેલી કક્ષામાં હોય, જે કે વડે દર્શાવીએ છીએ, એટલે કે કે ની અંદર 2 ઇલેક્ટ્રોન હોય, અને એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. એટલે આપણે જો દર્શાવીએ તો આ એક, અહીંયા આ બીજો, 2 થઈ ગયા પહેલા કેમાં. એલમાં 4 ઇલેક્ટ્રોન હોય, આ 1, આ 2, આ 3 અને આ 4. કાર્બનમાં 2 જ સેલ હોય, 2 જ કક્ષાઓ હોય, ત્રીજી કક્ષા હોય નહીં. એટલે આ ત્રીજી કક્ષા દર્શાવવાની જરૂર નથી. તો આ કાર્બનનું બંધારણ થયું, કાર્બન પરમાણુનું બંધારણ થયું. આવું બંધારણ તમે કોઈ પણ તત્વનું લખી શકો છો. અને આ બંધારણ ઉપરથી હવે આપણે પરમાણુ અને આયન કોને કહેવાય એને સમજીએ, અને ત્યારબાદ આપણે આયનિક બંધ સમજીશું અને પછી સહસંયોજક બંધ પણ સમજીએ. તો જુઓ, આ કાર્બનના પરમાણુનું બંધારણ થયું. ચલો હવે જુઓ, ધ્યાન રાખો. હવે આપણે વાત કરીએ સોડિયમ પરમાણુની. ચલો, સોડિયમ પરમાણુની બરાબર સમજો હવે ઉદાહરણ, અને કેવી રીતે આયનિક બંધ બને છે, અને આયનિક બંધથી જોડાયેલા સંયોજનોને આયનિક સંયોજનો કહે છે,
એ કેવી રીતે બને છે એ સમજવા જેવું છે. ચલો વાત કરીએ સોડિયમથી. સમજો તમે. ચલો આ છે સોડિયમ પરમાણુ. સોડિયમ પરમાણુ છે. ચલો સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? સોડિયમ 11 નંબરનું તત્વ છે, એટલે કે એમાં 11 પ્રોટોન છે, 11 ઇલેક્ટ્રોન છે. આપણે ઇલેક્ટ્રોનની વાત કરવાના છીએ. તો આ સોડિયમ પરમાણુ 11 ઇલેક્ટ્રોન ધરાવે છે અને 11 ઇલેક્ટ્રોનની ગોઠવણી જુઓ તમે. ગોઠવણી જુઓ તો 11 ઇલેક્ટ્રોન એટલે સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખો તો કેવી થાય? 2 8 1. સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 8 1. ટોટલ 11 ઇલેક્ટ્રોન ગોઠવવાના. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં બાકી રહેલા 1 ઇલેક્ટ્રોન સમાશે. એટલે 11 ઇલેક્ટ્રોન થઈ ગયા. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, એટલે 11 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા. એટલે તમારે સમજવું હોય તો સોડિયમ પરમાણુમાં પહેલા શેલમાં K ની અંદર 2 ઇલેક્ટ્રોન, L માં 8 ઇલેક્ટ્રોન અને M માં KLMN માં 1 ઇલેક્ટ્રોન હોય. હવે આ સોડિયમ પરમાણુ છે અને 9મા ધોરણમાં તમે ભણ્યા છો કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો હોય? તટસ્થ. એટલે પરમાણુ ઉપર ક્યારેય પ્લસ માઇનસ કોઈ ચાર્જ હોય નહીં, કોઈ વિદ્યુતભાર હોય નહીં. ચલો હવે આ સોડિયમ પરમાણુ શું કરવા માંગે છે એ સમજીએ. કોઈ પણ તત્વ હોય ને આ પૃથ્વી ઉપર, કોઈ પણ તત્વ, કોઈ પણ પરમાણુ હોય એ હંમેશા સ્થાયી થવાનો પ્રયત્ન કરશે. હવે સ્થાયી થવું એટલે શું? તો સ્થાયી થવું એટલે એ પરમાણુ પોતાની જે કક્ષાઓ હોય, સોડિયમ પાસે 3 કક્ષાઓ છે, એ પોતાની બધી કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી રાખવાનો પ્રયત્ન કરશે. એટલે કે એ કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી રહે. એની પાસે જેટલી કક્ષાઓ હોય એ કક્ષાઓની જે કેપેસિટી હોય એટલા ઇલેક્ટ્રોન સમાવવાનો પ્રયત્ન કરશે. અને જો તત્વ પાસે જેટલી કક્ષાઓ હોય એ કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી થઈ જાય તો એ તત્વ સ્થાયી થઈ ગયું કહેવાય. એની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી થઈ જાય અને આવું દરેક તત્વ કરવા માંગતું હોય. હવે સોડિયમની વાત કરીએ તો સોડિયમની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. હવે આ કક્ષા પૂરી કરવી હોય તો ટોટલ 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. પહેલી કક્ષાની કેપેસિટી 2 ઇલેક્ટ્રોનની, બીજી કક્ષાની 8ની અને ત્રીજી જે કક્ષા છે એની કેપેસિટી 8 ઇલેક્ટ્રોનની છે. હવે સોડિયમ પરમાણુની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય તો એ સોડિયમ પરમાણુ સ્થાયી થઈ જાય. હવે સોડિયમને જરૂર છે 7 ઇલેક્ટ્રોનની. જો સોડિયમને 7 ઇલેક્ટ્રોન મળી જાય, કોઈ એવો દાતા મળી જાય કે જે 7 ઇલેક્ટ્રોન આપતો હોય તો 8 ઇલેક્ટ્રોન થઈ જાય. એક તો એની પાસે છે જ, બીજા વત્તા 7 એટલે 8 થઈ જાય. પણ આટલા બધા ઇલેક્ટ્રોન કોઈ આપશે નહીં. વધુમાં વધુ તમને દાનમાં 1 ઇલેક્ટ્રોન અથવા 2 ઇલેક્ટ્રોન અથવા 3 ઇલેક્ટ્રોન મળી શકે. 7 ઇલેક્ટ્રોન ક્યારેય કોઈ તત્વ આપે નહીં. તો સોડિયમ શું વિચારશે? સોડિયમ આવું વિચારશે કે ભાઈ 7 ઇલેક્ટ્રોન તો મળતા નથી, તો બીજો રસ્તો આવો છે કે આ 1 ઇલેક્ટ્રોન આપણે બીજાને દાનમાં આપી દઈએ. તો હવે સોડિયમ 1 ઇલેક્ટ્રોન આપી દે તો આવું થાય. આ સોડિયમ પરમાણુ છે, સોડિયમે પોતાનો 1 ઇલેક્ટ્રોન દાનમાં આપી દીધો, છૂટો કરી દીધો. તો હવે આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 2 8. 1 ઇલેક્ટ્રોન આપી દીધો, છૂટો કરી દઈએ. ચલો 1 ઇલેક્ટ્રોન જે છે એને આપણે છૂટો કરી દઈએ. બરાબર? તો જુઓ, સોડિયમ પરમાણુમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો એટલે સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 2 8. હવે તમે ચેક કરો કે આ રચના, આ ઇલેક્ટ્રોન રચના સ્થાયી છે કે નહીં. તો ચેક આ રીતે કરીએ. ચલો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને છે કેટલા? 2, એટલે પૂરી ભરાયેલી છે. ચલો બીજી કક્ષા 8 ઇલેક્ટ્રોનની કેપેસિટી ધરાવે છે અને એમાં કેટલા છે? 8, એ પૂરી ભરાયેલી છે. ત્રીજી કક્ષા તો છે જ નહીં, ઇલેક્ટ્રોન દાનમાં આપી દીધો એટલે હવે એની પાસે 2 જ કક્ષાઓ રહીને બંને કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી છે. એટલે આ સોડિયમ
હવે પરમાણુ રહ્યો નહીં. હવે આ શું બની ગયો? આયન. સોડિયમ બની જાય આયન. એટલે હવે આ સોડિયમને આપણે કહીશું આયન. આ સોડિયમ આયન બની ગયો. ચલો, આ સોડિયમે કેટલા ઇલેક્ટ્રોનનું દાન કર્યું? તો 1 ઇલેક્ટ્રોનનું દાન કર્યું. દાન કર્યું એને આપી દીધો 1 ઇલેક્ટ્રોન. દાન કર્યું એટલે એના ઉપર પ્લસ લખાય અને 1 ઇલેક્ટ્રોનનું દાન કર્યું એટલે +1 લખાય. તો આ રીતે સોડિયમ પરમાણુમાંથી સોડિયમ આયન બને છે. આ રીતે પરમાણુમાંથી આયન બને છે. ચલો બીજા આયન બનાવીએ. ચલો મેગ્નેશિયમ પરમાણુમાંથી આયન બનાવીએ તો સમજો. ચલો મેગ્નેશિયમ પરમાણુ, એની ઇલેક્ટ્રોન રચના શું? એની ઇલેક્ટ્રોન રચના છે 2 8 2. મેગ્નેશિયમ પરમાણુ યાદ કરો, 9માં તમે 1 થી 20 તત્વો તૈયાર કર્યા હોય તો 12 નંબરનું તત્વ છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના છે 2 8 2. મેગ્નેશિયમ સ્થાયી થવા માટે 2 ઇલેક્ટ્રોનનું દાન કરશે. આ મેગ્નેશિયમને છેલ્લી કક્ષા પૂરી કરવી હોય તો 8 ઇલેક્ટ્રોન કરવા હોય તો 6 ની જરૂર પડશે. હવે 6 ઇલેક્ટ્રોન કોઈ આપશે નહીં એટલે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોનનું દાન કરશે. હાલ આ પરમાણુ છે. મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન કાઢી નાખશે. 2 ઇલેક્ટ્રોન કાઢી નાખ્યા. 2 ઇલેક્ટ્રોન બરાબર. તો મેગ્નેશિયમ ની ઇલેક્ટ્રોન રચના થઈ જઈ 2 8 આવી થઈ જાય. 2 8 2 ઇલેક્ટ્રોન દૂર કરી દીધા. હવે આ મેગ્નેશિયમ પરમાણુ રહ્યો નથી. જ્યારે કોઈ તત્વ ઇલેક્ટ્રોનની આપલે કરે, ઇલેક્ટ્રોન આપે અથવા ઇલેક્ટ્રોન લે, ત્યારે એ પરમાણુ રહેતો નથી, એ આયન બની જાય છે. તો મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનશે, આયન બની જશે. હવે આ મેગ્નેશિયમે 2 ઇલેક્ટ્રોનનું દાન કર્યું. દાન કર્યું એટલે પ્લસ. કેટલા ઇલેક્ટ્રોનનું દાન કર્યું? 2 ઇલેક્ટ્રોનનું. તો અહીંયા 2 લખી દો. એટલે મેગ્નેશિયમ પરમાણુમાંથી આયન બને ત્યારે કેવો આયન બનશે? Mg+2. આવો આયન બનશે. આ આયન છે. ઋણ આયન બનાવી જોઈએ. ચલો, ક્લોરીન. ક્લોરીન તત્વ 17 નંબરનું તત્વ છે એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 7. ક્લોરીન તત્વની ઇલેક્ટ્રોન રચના. ચલો, ક્લોરીન તત્વ છેલ્લી કક્ષામાં એની પહેલી કક્ષા તો પૂરી ભરાયેલી છે, બીજી કક્ષા પણ પૂર્ણ ભરાયેલી છે, ત્રીજી કક્ષા અધૂરી છે. ક્લોરીનની ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય તો સંપૂર્ણ ભરાયેલી કહેવાય. હવે ક્લોરીનને છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા 2 રસ્તા છે. કો તો ક્યોકથી 1 ઇલેક્ટ્રોન લાવો તો 8 થઈ જાય, 7 + 1 8 થઈ જાય, અને 8 થઈ જાય તો છેલ્લી કક્ષા પૂરી ભરાયેલી કહેવાય. અથવા 7 ઇલેક્ટ્રોન કોઈકને આપી દો. હવે 7 ઇલેક્ટ્રોન કોઈ તત્વ આપશે નહીં એટલે ક્લોરીન શું કરશે? કોઈ પણ તત્વ પાસેથી 1 ઇલેક્ટ્રોન લેશે અને જ્યારે ક્લોરીનનો પરમાણુ 1 ઇલેક્ટ્રોન સ્વીકારશે ત્યારે પરમાણુમાંથી આયન બની જશે. આ રીતે આ ક્લોરીન 1 ઇલેક્ટ્રોન લેશે. ચલો, 1 ઇલેક્ટ્રોન એને લીધો, એમાં ઉમેર્યો તો હવે શું થઈ જાય? ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના હવે થઈ જાય 2 8 અને આ એક આવી જાય એટલે 8. 2 8 8 આવી થઈ ગઈ. હવે તમે જુઓ, ક્લોરીને ઇલેક્ટ્રોન સ્વીકાર્યો તો ક્લોરીને ઇલેક્ટ્રોન સ્વીકારે અને કોઈ તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે એના ઉપર કયો વિદ્યુતભાર આવી જાય? ઋણ વિદ્યુતભાર. અને કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે એ સંખ્યા લખી દો તો 1 જ સ્વીકાર્યો એટલે ઉપર 1. તો Cl ઉપર શું લખાય? -1. અને આને કહેવાય આયન. આયન હંમેશા તમે જુઓ કે આયનો જે હોય એ ધન અથવા ઋણ વીજભાર ધરાવતા હોય, જ્યારે પરમાણુ હોય એ વીજભાર ધરાવતા હોતા નથી. તો આ રીતે પરમાણુઓમાંથી, તત્વોમાંથી આયનો બનતા હોય છે. બીજો એક ઋણ આયન બનાવી જોઈએ. ચલો, ઓક્સિજન સમજો. ઓક્સિજન, ઓક્સિજનનો નંબર છે 8. 8 નંબરનું તત્વ છે. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના થાય 2 6. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 6. 8 ઇલેક્ટ્રોન ગોઠવવા હોય તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન.
ચલો ઓક્સિજનને છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાયેલી કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2 ની. તો ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન લેશે, એટલે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન લેશે તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના થઈ જશે 2 8. સમજો, 2 6 તો હતી જ, આ 6 માં 2 ઇલેક્ટ્રોન ઉમેરાયા એટલે 8 થઈ ગયા. હવે આ ઓક્સિજને ઇલેક્ટ્રોન સ્વીકાર્યો એટલે એના ઉપર માઈનસ અને 2 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા એટલે 2. તો ઓક્સિજન પરમાણુમાંથી જ્યારે આયન બને ત્યારે કેવો આયન બનશે? તો O-2 આયન બનશે. તો આ રીતે તત્વો ઇલેક્ટ્રોનની આપ-લે કરી, ઇલેક્ટ્રોન લઈને અથવા ઇલેક્ટ્રોન આપીને આયન બનાવતા હોય છે. હવે આપણે આવીએ આયનિક સંયોજનો ઉપર. આયનિક બંધ સમજીએ. તો જુઓ, હવે સમજો. ચલો હવે સમજો. ચલો, સોડિયમ અને આ ક્લોરીન બેને ભેગા થવું છે તો શું થશે? સોડિયમ પરમાણુ અને ક્લોરીન પરમાણુ ભેગા થવા માટે આવ્યા. ચલો, આ સોડિયમ છે, પરમાણુ છે, એની ઇલેક્ટ્રોન રચના છે 2 8 1. ક્લોરીન એની સાથે જોડાવા માટે આવ્યો. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના છે 2 8 7. બરાબર. તો આ 2 પરમાણુ હોય ત્યાં સુધી જોડાઈ શકશે નહીં. જોડાવવું હોય તો પહેલા પરમાણુમાંથી આયન બનાવવો પડશે અને આયન બની જાય પછી જોડાઈ શકે. કેમ જોડાઈ શકે એ પણ તમને સમજાવીએ. પહેલા સમજી લો, સોડિયમ પરમાણુ છે. સોડિયમ પરમાણુ શું કરશે? આયન બનાવવા માટે 1 ઇલેક્ટ્રોનનું દાન કરશે. હવે દાન કરશે તો સામે એમને છૂટો જોતો તો ઇલેક્ટ્રોન મૂકી દેવાનો હોય નહીં. કોઈ લેવા વાળો હોય, દાતા હોય તો એને 1 ઇલેક્ટ્રોન આપી શકાય. તો હવે સામે ક્લોરીન તૈયાર છે. જો બંનેનો સ્વભાવ કેવો છે? વિરુદ્ધ. સોડિયમને 1 ઇલેક્ટ્રોનનું દાન કરવું છે, જ્યારે ક્લોરીન છે એને 1 ઇલેક્ટ્રોન લેવો છે. એટલે આપવા વાળો 1 ઇલેક્ટ્રોન આપશે, લેવા વાળો 1 ઇલેક્ટ્રોન લેશે. એટલે હવે આ સોડિયમ 1 ઇલેક્ટ્રોન આપ્યા પછી કેવો આયન બની જશે? Na+. આ રીતે બની જાય. આ રીતે સોડિયમ Na+ બનાવી દેશે. ક્લોરીન 1 ઇલેક્ટ્રોન લીધા પછી બની જશે Cl-. બરાબર. એક ના લખો તો વાતો નહીં, લખો તો આવું બની જશે. તો હવે તમે જુઓ, સોડિયમ અને ક્લોરીન હવે વિરુદ્ધ વીજભાર ધરાવે છે. સોડિયમ ઉપર ધન વીજભાર, ક્લોરીન ઉપર ઋણ વીજભાર. હવે આ 2 વિરુદ્ધ વીજભાર થયા, પ્લસ માઇનસ વિરુદ્ધ વીજભાર થયા, અને પ્લસ માઇનસ વચ્ચે શું થાય? આકર્ષણ થાય. એટલે સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન, આ ક્લોરાઇડ આયન Cl-1 એકબીજા સાથે આકર્ષાય ત્યારે એકબીજાની નજીક આવી જાય. જેમ 2 ચુંબક ચોંટી જાય એ રીતે આ ધન અને ઋણ આયન જોડાઈ જાય અને એમાંથી બની જાય NaCl. હવે NaCl એ સંયોજન બન્યું કહેવાય, એક પદાર્થ બન્યો કહેવાય. 2 આયનો ભેગા મળી અને એક પદાર્થનું નિર્માણ થયું, એક પદાર્થ બન્યો. હવે આ પદાર્થ જે બન્યો એ પદાર્થ, આ સંયોજન મીઠું, NaCl એટલે મીઠું. આ મીઠાનું જ્યારે તમે સૂત્ર લખો છો ત્યારે તમે મીઠાના સૂત્રમાં ક્યારેય પ્લસ માઇનસ લખતા નથી. કેમ? કારણ કે જ્યારે 2 આયનો જોડાય ત્યારે જેટલો ધન વીજભાર હોય એટલો જ શું હોય? ઋણ વીજભાર હોય. અને એના કારણે NaCl જ આપણે લખીએ છીએ. કારણ કે +1 અને -1 ઉડી જાય, વીજભાર પ્લસ વત્તા માઇનસ, +1 -1 0 થઈ જાય. એટલે સંયોજન જે હોય એ સંયોજન પાછું કેવું થઈ જાય? વીજભાર વગરનું. એના ઉપર કોઈ વીજભાર આવશે નહીં. તો સમજો તમે, પહેલા પરમાણુ હતા એ વીજભાર ધરાવતા નહોતા, પછી એમાંથી આયન બન્યો એ વીજભાર ધરાવતો હતો. પણ આવા 2 વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો આકર્ષણ બળથી જોડાય
ત્યારે જે સંયોજન બને એમાં પાછો વીજભાર હોય નહીં, કારણ કે જેટલા પ્લસ હોય એટલા માઇનસ થઈ જાય. તો આ રીતે સંયોજનો બનતા હોય છે, બધા સંયોજનો આ રીતે બનતા હોય છે. આવું બધું તમે નવમામાં ભણી ગયેલા છો, પણ આ જરૂરી છે એટલે ખાસ સમજજો. હવે તમે જુઓ કે આવી રીતે જ્યારે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાય ત્યારે એમના વચ્ચે જે બંધન થાય, જે બંધ બને એને કહેવાય આયનિક બંધ. આ Na+ અને Cl- વચ્ચે કયો બંધ છે? આયનિક બંધ છે. આયનિક બંધ એટલે શું? બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે રહેલું આકર્ષણ બળ જેને કહેવાય આયનિક બંધ. અને આયનિક બંધમાં ધન અને ઋણ વીજભાર ધરાવતા આયનો જોડાયેલા હોય, આ આયનિક બંધ કહેવાય. અને આવા આયનિક બંધ ધરાવતા સંયોજનોને આયનીય સંયોજનો કહે છે. હવે તમને ખ્યાલ આવ્યો કે આયનીય સંયોજનો કોને કહેવાય? આયનીય સંયોજનો એટલે એવા સંયોજનો કે જેમાં ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાયા હોય અને સંયોજન બનેલું હોય, પદાર્થ બન્યો હોય, તો એને આયનીય સંયોજન કહેવાય. હવે ચલો બીજું એક આયનીય સંયોજન બનાવીએ. તમને હું કહું કે મેગ્નેશિયમ અને ક્લોરીન એકબીજા સાથે જોડાય, આયનીય સંયોજન બનાવે, તો એ આયનીય સંયોજનનું સૂત્ર શું હશે? જેમ Na અને Cl જોડાયા તો સૂત્ર થયું NaCl. એમ મેગ્નેશિયમ અને ક્લોરીન જોડાય તો સૂત્ર શું હશે જે સંયોજન બને એનું? તો સમજો, મેગ્નેશિયમ જેની ઇલેક્ટ્રોન રચના છે 282, એને ક્લોરીન સાથે જોડાવવું છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના છે 287. હવે સમજો, મેગ્નેશિયમ કેટલા ઇલેક્ટ્રોનનું દાન કરી શકે? 2 નું. અને એ 2 ઇલેક્ટ્રોનનું દાન કરશે તો જ મેગ્નેશિયમ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતું થઈ જશે. આ રીતે મેગ્નેશિયમ આ 2 ઇલેક્ટ્રોનનું દાન કરે તો એની ઇલેક્ટ્રોન રચના સ્થાયી થઈ જાય, એટલે કે જેટલી કક્ષાઓ છે એ બધી પૂરી ભરાયેલી કહેવાય. તો મેગ્નેશિયમને 2 ઇલેક્ટ્રોન આપવા છે, સામે ક્લોરીન લેવા માટે તૈયાર છે. હવે આ બેને જોડાઈને એક સંયોજન બનાવવું છે. તો મેગ્નેશિયમ શું કહે છે કે ભાઈ મારે 2 ઇલેક્ટ્રોન આપવા છે. હવે આ ક્લોરીન 2 ઇલેક્ટ્રોન લેશે? આ ક્લોરીન 2 ઇલેક્ટ્રોન લેશે નહીં, કારણ કે ક્લોરીન કહેશે કે મારે એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. જો ક્લોરીન 2 ઇલેક્ટ્રોન લઈ જાય તો શું થાય વિચાર? જો ક્લોરીન બંને ઇલેક્ટ્રોન લઈ લે તો આવું થાય. 2 8 7 તો હતું જ, 2 ઇલેક્ટ્રોન લે તો એ 2 ઇલેક્ટ્રોન લેશે, એમાંનો એક ઇલેક્ટ્રોન આ કક્ષામાં વપરાય, એટલે અહીંયા એક આવી ગયો, બીજો એક આમ આવે. તો તમે જુઓ, ક્લોરીન સ્થાયી ના થયું. પહેલા એ સ્થાયી નહોતું, પહેલા પણ આ ક્લોરીન પરમાણુ સ્થાયી નહોતો. 2 ઇલેક્ટ્રોન લેશે તો આવું થઈ જશે, તો એ સ્થાયી નહીં થાય, કારણ કે એની છેલ્લી કક્ષા અધૂરી રહી. એટલે ક્લોરીન શું કરશે? માત્ર એક જ ઇલેક્ટ્રોન લેશે. ક્લોરીનની જરૂરિયાત છે 1 ઇલેક્ટ્રોનની. તો ક્લોરીન કહેશે કે હું 1 ઇલેક્ટ્રોન લઈશ, અને મેગ્નેશિયમ કહેશે કે મારે 2 ઇલેક્ટ્રોન આપવા છે. કારણ કે જો મેગ્નેશિયમ 1 ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દે તો ક્લોરીનનું કામ થઈ જાય, ક્લોરીન તો થઈ જાય, પણ મેગ્નેશિયમ તો અસ્થાયી જ રહેશે. કારણ કે મેગ્નેશિયમ 1 ઇલેક્ટ્રોન આપે તો એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 1, હજુ છેલ્લી કક્ષા અધૂરી જ કહેવાય. એટલે મેગ્નેશિયમ આપશે તો 2 ઇલેક્ટ્રોન પૂરા આપશે. સામે લેવા વાળો છે ક્લોરીન, 1 જ ઇલેક્ટ્રોન. તો મેગ્નેશિયમ શું કહે છે? ક્લોરીનને કહેશે કે ભાઈ તારા જેવો બીજો એક ભાઈ લેતો હોય. એટલે 2 ક્લોરીન પરમાણુ આવશે, આવી રીતે બીજો ક્લોરીન આવશે જેની ઇલેક્ટ્રોન રચના 2 8 7 જ છે. આ 2 મેગ્નેશિયમ પાસે આવશે અને કહેશે કે હવે અમે 2 જણ છીએ, બંનેને 1 1 ઇલેક્ટ્રોન આપી દો. તો મેગ્નેશિયમ શું કરશે? જુઓ, હવે મેગ્નેશિયમ શું કરશે? એના 2 ઇલેક્ટ્રોન પૈકી, આ 2 ઇલેક્ટ્રોનમાંથી 1 ઇલેક્ટ્રોન આને આપશે એટલે અહીંયા 8 થઈ જાય, 1 ઇલેક્ટ્રોન આને આપશે એટલે 8 થઈ જાય. હવે જુઓ, ત્રણેયનું કામ થઈ ગયું. આ પણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતું થઈ ગયું, આની ઇલેક્ટ્રોન રચના પણ સ્થાયી થઈ ગયું. એટલે મેગ્નેશિયમ કેટલા ક્લોરીન સાથે જોડાય? 2 ક્લોરીન સાથે. તો જે સંયોજન બને એનું સૂત્ર શું થાય?
Mg1 અને એ જોડાશે 2Cl સાથે એટલે સંયોજનનું સૂત્ર થાય MgCl2. આ રીતે સંયોજન બનતા હોય છે. જાતે તમે પ્રયત્ન કરજો અને સોડિયમનું અને ઓક્સિજનનું સંયોજન બનાવી જોજો. કેવું સંયોજન બનશે વિચારજો. સોડિયમ અને ઓક્સિજન ભેગા મળી જે સંયોજન બનાવે એનું સૂત્ર શું હશે? એનું સૂત્ર તમને હું કહું કે એનું સૂત્ર Na O હશે, Na2O હશે, NaO2 હશે. શું હશે? આમાંથી શું સાચું સૂત્ર હોઈ શકે? તો સમજી શકશો તમે હવે કે સોડિયમ 2 ઇલેક્ટ્રોન એટલે કે સોડિયમને 1 ઇલેક્ટ્રોન આપવો છે, ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન લેવા છે. તો સોડિયમના 2 પરમાણુ ઓક્સિજન પાસે આવશે અને કહેશે કે ભાઈ ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન જોઈએ છે, સોડિયમને 1 આપવો છે, પણ 2 સોડિયમ આવી જાય. આ રીતે જો સમજાવું તમને, સમજો. ચલો આ છે સોડિયમ 281, એને ઓક્સિજન સાથે સંયોજાવવું છે. ઓક્સિજનની ઇલેક્ટ્રોન 2 છો. ચલો ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, સોડિયમને 1 ઇલેક્ટ્રોન આપવો છે. 2 ભેગા મળ્યા. હવે ઓક્સિજન કહેશે કે ભાઈ મારે 2 ઇલેક્ટ્રોન જોઈએ છે, 2 ઇલેક્ટ્રોન મને આપો. આ સોડિયમ કહેશે તો મારી પાસે 1 જ ઇલેક્ટ્રોન છે, હું 1 આપી શકું. તો ઓક્સિજન લેશે નહીં, કારણ કે ઓક્સિજનને 2 ની જ જરૂર છે તો જ સ્થાયી થવાય. સોડિયમ તો 1 આપીને સ્થાયી થઈ જાય, પણ ઓક્સિજન તો 1 ઇલેક્ટ્રોન લીધા પછી પણ અસ્થાયી જ રહેશે. એટલે ઓક્સિજન 1 ઇલેક્ટ્રોન લેશે નહીં. ઓક્સિજન કહેશે કે ભાઈ તારા જેવો બીજો એક ભાઈ લેતો હોય, એટલે બીજો સોડિયમ આવશે, 2 સોડિયમ ભેગા થશે. હવે આ સોડિયમ 1 ઇલેક્ટ્રોન આપશે, અહીંથી 1 ઇલેક્ટ્રોન આપી દેશે એટલે પ્લસ બની જાય, કોઈ એક વધી ગયો. આ સોડિયમ 1 ઇલેક્ટ્રોન આપશે એટલે અહીંયા પ્લસ થઈ જાય, કોઈ પાછો એક વધ્યો. એટલે ઓક્સિજન પાસે હવે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. 6 + 1 + 1 એટલે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને ઓક્સિજને 2 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા માટે -2. તો હવે આ 3 ભેગા મળી શકે અને 3 ભેગા થઈ અને બનાવશે Na ના 2 અને ઓક્સિજનનો 1. આ સંયોજન બનશે. તમને કહીએ કે સોડિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર શું? સોડિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર જો તો સાચું અણુસૂત્ર એનું થાય Na2O. આ થાય બરાબર. આ રીતે બધા સંયોજનો બનતા હોય છે. જે 9મા ધોરણમાં તમે ના ભણ્યા હોય તો આ તાસમાં 9માનું જ પુનરાવર્તન ચાલે છે અને આ બધું આ પાઠમાં જરૂરી છે. એમાંનું થોડું ભણવામાં પણ આવે છે આયનિક સંયોજનો વિશે, એટલે આ ખાસ સમજજો કે સંયોજનો આ રીતે બનતા હોય છે. ચલો હવે આપણે વાત કરીએ આયનીય સંયોજનની જ વાત કરીએ છીએ પહેલા તો, અને પછી ધીમે ધીમે આવીશું સહસંયોજક બંધન ઉપર. આપણો મેઇન મુદ્દો છે સહસંયોજક બંધ. ચલો હવે તમે એટલું સમજતા થઈ ગયા છો કે કોઈ તત્વ ઇલેક્ટ્રોનનું દાન કરવા માંગતો હોય તો લગભગ 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોનનું દાન કરી શકે, અને કોઈ તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારવા વાળું હોય તો એ 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન કે 3 ઇલેક્ટ્રોન સ્વીકારી શકે. એનાથી વધુ ઇલેક્ટ્રોનની આપલે લગભગ જોવા મળતી નથી. હવે આપણું જે તત્વ છે કાર્બન, એ શું કરશે? કાર્બન શું કરશે એના વિશે સમજો તો જુઓ, સમજવા જેવું છે અભ્યાસક્રમમાં, એટલે ખાસ ધ્યાન રાખજો. કાર્બન જે 6 પરમાણુ ક્રમાંક ધરાવે છે, પરમાણુ ક્રમાંક માટે Z વપરાય એટલે Z બરાબર 6 એટલે 6 એનો પરમાણુ ક્રમાંક છે. ચલો કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 4. પહેલી કક્ષામાં K ની અંદર 2 ઇલેક્ટ્રોન, L ની અંદર 4 ઇલેક્ટ્રોન, આ રીતે થયા. ચલો હવે કાર્બનને સ્થાયી થવું છે, એટલે કે કાર્બનને પોતાની બધી કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી કરવી છે. તો કાર્બન શું કરી શકે? કાર્બન પાસે 2 ઓપ્શન છે. કો તો 4 ઇલેક્ટ્રોન સ્વીકારો અથવા તો પછી 4 ઇલેક્ટ્રોનનું દાન કરો. હવે જુઓ તમે 2 ઓપ્શન જુઓ. જો આ કાર્બન સમજો, આ કાર્બન
4 ઇલેક્ટ્રોન સ્વીકારે તો શું થશે? 4 ઇલેક્ટ્રોન સ્વીકારે, ચલો 4 ઇલેક્ટ્રોન સ્વીકારે તો શું થાય? તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના થઈ જાય, આવી થઈ જાય. પહેલા હતી 2 6, આ સોરી 2 4. 4 ઇલેક્ટ્રોન સ્વીકારે તો એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય 2 8. પણ કાર્બન 4 ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે માઈનસ, અને 4 ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે -4, C-4 થાય. હવે આ અસ્થાયી છે. કેમ અસ્થાયી છે? હવે તમને પ્રશ્ન થાય કે એની ઇલેક્ટ્રોન રચના તો બધી કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી થઈ ગઈ, તેમ છતાં આ ઋણ આયન C-4 અસ્થાયી કેમ છે? તો એનું કારણ છે 4 ઇલેક્ટ્રોન વધુ ઇલેક્ટ્રોન એને સ્વીકાર્યા છે. હવે એનાથી થશે શું? તો જુઓ, સમજો. કાર્બનનું બંધારણ જરા સમજો. કાર્બનના બંધારણમાં 6 ઇલેક્ટ્રોન 6 પ્રોટોન છે. કાર્બનના કેન્દ્રમાં 6 પ્રોટોન છે. પ્લસ વાળા કેટલા પ્રોટોન છે? 6 પ્રોટોન છે. હવે ઇલેક્ટ્રોન કેટલા થયા? કાર્બને 4 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા, ત્યાર પછી એની પાસે ઇલેક્ટ્રોન કેટલા થયા ગણો. તો ટોટલ ઇલેક્ટ્રોન થઈ ગયા 10. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 10. 6 તો એની પાસે પહેલા હતા, 4 સ્વીકાર્યા એટલે 10 થયા. હવે +6 પ્રોટોન, ધન વીજભાર કેટલો? +6, અને ઋણ વીજભાર અહીંયા 2 અને અહીંયા ટોટલ થઈ અને 10 ઇલેક્ટ્રોન થયા, બધા ભેગા થયા. તો જુઓ તમે, આ +6 વીજભાર આ 10 ઇલેક્ટ્રોન સમાવી શકે નહીં, 10 ઇલેક્ટ્રોનને આકર્ષી શકે નહીં, કારણ કે જેટલો ધન વીજભાર હોય એ એની સામે એટલા ઋણ વીજભારને આકર્ષતો હોય. એટલે ખાસ સમજો, આ અસ્થાયી હોવાનું કારણ કે કેન્દ્રમાં 6 પ્રોટોન હોય, જેની સામે C-4 આયનમાં 10 ઇલેક્ટ્રોન હોય, અને આ 10 ઇલેક્ટ્રોનને સમાવવા માટે, પકડી રાખવા માટે આ ધન વીજભાર ઓછો પડશે. એટલે 10 ઇલેક્ટ્રોન સમાઈ શકશે નહીં, કક્ષાઓમાં રહેશે જ નહીં, અને એના કારણે આ અસ્થાયી છે. સમજો, આ કેવો છે? અસ્થાયી છે. અસ્થાયી છે એટલે આવું બનશે નહીં. કાર્બન 4 ઇલેક્ટ્રોન સ્વીકારીને આવો ઋણ આયન બનાવવાનું પસંદ કરશે નહીં, કારણ કે અસ્થાયી થઈ જશે એટલે. અને કોઈ તત્વ અસ્થાયી આયન તો ક્યારેય બનાવશે નહીં. ઇલેક્ટ્રોનની આપલે શેના માટે થતી હોય? સ્થાયી થવા માટે. અને જો સ્થાયી થવા ના મળતું હોય તો એ તત્વ એવી આપલે કરવાનું પસંદ કરશે નહીં. ચલો, કાર્બન પાસે બીજો ઓપ્શન છે, 4 ઇલેક્ટ્રોનનું દાન કરી દો. જો કાર્બન આ 4 ઇલેક્ટ્રોનનું દાન કરી દે તો હવે કાર્બન પાસે માત્ર એક જ કક્ષા રહેશે, પહેલી કક્ષા, અને એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2, અને પહેલી કક્ષાની કેપેસિટી પણ 2 ઇલેક્ટ્રોનની છે. એટલે કાર્બન સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતો તો કહેવાય છે. હવે જુઓ ઓપ્શન બીજો, 4 ઇલેક્ટ્રોનનું દાન કરે. ચલો, 4 ઇલેક્ટ્રોનનું કાર્બન શું કરે? દાન કરે. ચલો, કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન છે, એમાંથી 4 આપી દે તો કાર્બન 4 ઇલેક્ટ્રોન આપી દે એટલે એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય 2, અને 4 નું દાન કર્યું એટલે પ્લસ, અને 4 નું દાન કર્યું એટલે C4+, C+4 ધન આયન બન્યો. આ ધન આયન બન્યો, જેને કાર્બોકેટાયન પણ કહેવાય. હવે આ ધન આયન પણ અસ્થાયી છે. ભલે એની ઇલેક્ટ્રોન રચના સ્થાયી દેખાય, પણ આ આયન અસ્થાયી છે. અને અસ્થાયી છે એટલે આવો આયન પણ બનાવવાનું એ પસંદ કરશે નહીં. કેમ અસ્થાયી છે એની વાત કરીએ કે આ અસ્થાયી કેમ? તો આ અસ્થાયી એટલા માટે છે કે 4 ઇલેક્ટ્રોનનું જ્યારે કાર્બન દાન કરે ત્યારે કાર્બનમાંથી આ 4 ઇલેક્ટ્રોન કાઢી નાખવા હોય. દાન કરે એનો મતલબ ગુમાવવા હોય. તો આ 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે પુષ્કળ ઉર્જાની જરૂર પડે છે, ખૂબ ઉર્જાની જરૂર પડે, ખૂબ શક્તિની જરૂર પડશે. અને એટલી શક્તિ જો કાર્બન વેડફી નાખે તો એ કેવો થઈ જશે? અસ્થાયી થઈ જશે. એટલે વધુ ઉર્જાની જરૂર પડશે આવો આયન બનાવવા
માટે આ આયન પણ કેવો છે? અસ્થાયી છે. તો હવે પ્રશ્ન થાય, કાર્બનને કરવું શું? કાર્બનને આયન બનાવવો હોય તો શું કરવું? તો કાર્બન સીધું દેખાય છે. કાર્બન જે એની પાસે બે ઓપ્શન હતા એમાંથી તો કશું કરી શકશે નહીં, કારણ કે કાર્બન જ્યારે ઇલેક્ટ્રોન આપે અથવા ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે જે આયનો બને છે અસ્થાયી છે. એટલે કાર્બન હવે કંઈક નવું કરવા માંગશે અને આમાંથી જન્મ થશે સહસંયોજક બંધનનો. કાર્બન શું કરવા માંગશે? કોઈને કમ્પ્લીટ ઇલેક્ટ્રોન આપી નહીં દે કે કોઈના લઈ નહીં લે. કાર્બન એક નવો જ રસ્તો અપનાવશે અને એ રસ્તો છે ઇલેક્ટ્રોનની ભાગીદારીનો. કાર્બન શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને આવી ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો બે તત્વો વચ્ચે જે બંધ બને એને કહેવાય સહસંયોજક બંધ. સહસંયોજક બંધ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાયેલો બંધ. અને એકલું કાર્બન તત્વ જ નહીં, ઘણા બધા તત્વો સહસંયોજક બંધ બનાવી શકે છે. ઘણા બધા તત્વો બનાવી શકે છે. જ્યારે ભાગીદારી કર્યા વગર છૂટકો ના હોય ત્યારે તત્વો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને ભાગીદારી કરીને જે બંધ બને, એકબીજા સાથે જોડાય, બંનેની જરૂરિયાતો પૂરી થઈ જાય તો એવા બંધનને કહે છે સહસંયોજક બંધન. એક બે ઉદાહરણથી સમજીએ અને ત્યાર પછી આયનિક સંયોજનો અને સહસંયોજક સંયોજનોનો તફાવત જોઈએ અને પછી આ તાસ પૂરો કરીએ અને આવતા તાસમાં આપણે નવા તાસમાં આ બંધન વિશે આગળ ભણીશું ડિટેલમાં. તો ચલો હવે આપણે સમજીએ કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કેવી રીતે થાય. તો ચલો ઇલેક્ટ્રોનની ભાગીદારી જોઈએ, સમજો. ચલો હું વાત કરું, કોઈ એક સંયોજન લઈ લઉં કે જેમાં સહસંયોજક બંધન જોવા મળતું હોય. એક બે ઉદાહરણ લઈએ. ચલો પહેલા હું લઉં ક્લોરીનની વાત કરું. હવે ક્લોરીન તો હમણાં જ આપણે જોયું કે ભાઈ ક્લોરીન તો આયન બનાવી શકે છે. ક્લોરીન આયન બનાવે એટલે કે ક્લોરીન આયનિક બંધ પણ બનાવી શકે છે. પણ ક્લોરીન જરૂર પડે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ પણ બનાવી શકે છે. ચલો એક ક્લોરીન છે. હવે આ ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના શું? 2 8 7. હવે જે કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે એની વાત નથી કરવાની. આ કક્ષા પૂર્ણ ભરાયેલી, આ પણ પૂર્ણ ભરાયેલી, જે અધૂરી છે એને પૂરી કરવાની વાત કરો. આ કક્ષા અધૂરી છે, ત્રીજી કક્ષા, એટલે કે ક્લોરીનની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. જો ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન મળી જાય તો 8 ઇલેક્ટ્રોન થઈ જાય અને કક્ષા પૂરી ભરાયેલી થઈ જાય. હવે સમજો કે ક્લોરીનને કોઈ 1 ઇલેક્ટ્રોન આપવા વાળું છે જ નહીં, એટલે કે ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન મળી શકે એમ છે જ નહીં. તો ક્લોરીન શું કરશે? સહસંયોજક બંધન વિશે વિચારશે. ક્લોરીન કઈથી 1 ઇલેક્ટ્રોન ના મળતો હોય તો ક્લોરીન શું કરશે? એના જ ભાઈ સાથે, એટલે કે એના જેવા જ બીજા ક્લોરીન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ધારો કે બીજો ક્લોરીન છે, ચલો આ એક ક્લોરીન, આ બીજો ક્લોરીન, બરાબર. આ ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના તો 2 8 7 થાય. હવે બંને સરખા ભેગા થયા, બંનેને 1 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. બંનેને 1 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે બે સરખા સ્વભાવવાળા છે, બંને ઇલેક્ટ્રોનની જરૂરિયાતવાળા છે, તો આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે. કેવી રીતે કરશે તો જુઓ, સમજો. ક્લોરીન, બંને ક્લોરીન નજીક આવશે અને જરૂરિયાત હોય, જેટલી જરૂરિયાત હોય એટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. આ ક્લોરીનને જરૂર છે 1 ઇલેક્ટ્રોનની, તો 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, પાર્ટનરશિપ કરશે. આવી રીતે કરશે. જુઓ, ચલો પહેલા હું ભાગીદારી કરીએ એના પહેલા આ ક્લોરીનના જે 7 ઇલેક્ટ્રોન છે એને આજુબાજુ ટપકો વડે દર્શાવી દઉં તો જુઓ, 1 2 3 4 5 6 7. આ 7 ઇલેક્ટ્રોન આરે બતાવે. જે અધૂરી કક્ષા છે એની જ વાત કરીશું. જે પૂરી ભરાયેલી છે એને ડિસ્ટર્બ કરવાની નથી, એ તો સંપૂર્ણ ભરાયેલી જ છે. અધૂરી જે કક્ષા છે એની વાત કરીએ તો ક્લોરીન પાસે આ 7 ઇલેક્ટ્રોન થયા. બીજો ક્લોરીન એના જેવો જ છે, એની પાસે 7 ઇલેક્ટ્રોન થયા. એના ટપકાની જગ્યાએ હું આવા ચિહ્નથી બતાવું. ચલો 7 ઇલેક્ટ્રોન થયા.
હવે આ ક્લોરીનને એક ઇલેક્ટ્રોન જોઈએ છે, આને પણ એક જોઈએ છે, તો આ બે શું કરશે? એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે કે આ ક્લોરીન કહેશે કે ભાઈ એક ઇલેક્ટ્રોન હું મૂકું, તું એક ઇલેક્ટ્રોન મૂક, અને એ બંને ઇલેક્ટ્રોન આપણા બંનેના કહેવાશે. એ કોઈના એકના નહીં ગણાય, એ પાર્ટનરશિપ વાળા ઇલેક્ટ્રોન કહેવાશે. એટલે આવું થશે. આ ક્લોરીન આ રીતે, એની પાસે 7 ઇલેક્ટ્રોન છે, 7 તત્વો હું બતાવી દઉં. ચલો થઈ ગયો. આ ક્લોરીન આવશે એની નજીક, એની પાસે 7 તત્વો છે, 1 2 3 4 5 6 અને 7મું અહીંયા. તો જુઓ તમે, આ ક્લોરીને એક ઇલેક્ટ્રોન વચ્ચે મૂક્યો, આ ક્લોરીને એનો એક ઇલેક્ટ્રોન વચ્ચે મૂક્યો. હવે તમે જુઓ તો ક્લોરીનની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા ગણો તો 8 થવા જોઈએ કક્ષા પૂરી કરવા. તો આ ક્લોરીનની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે કે ક્લોરીનનું અષ્ટક 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા, અષ્ટક પૂરું થઈ ગયું. તો ક્લોરીન 5 થઈ ગયો. આ ક્લોરીનને પણ આસપાસ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો હવે બંને ક્લોરીનનું કામ થઈ ગયું. અને આ બે ક્લોરીન ના વચ્ચે જે ઇલેક્ટ્રોન છે એને કહેવાય ભાગીદારી વાળા ઇલેક્ટ્રોન. ભાગીદારી વાળા ઇલેક્ટ્રોન કહેવાય. બે ઇલેક્ટ્રોન ભાગીદારી વાળા છે. અને જો યુગ્મ જોડીની વાત કરીએ તો એક જોડ થઈ, બે એટલે એક જોડ થાય. આને ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ પણ કહેવાય છે. તો આ રીતે એક જ સરખા સ્વભાવ ધરાવતા બે પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાય તો આ બંધને કહેવાય સહસંયોજક બંધ. સહસંયોજક બંધ એટલે બરાબર સમજી લો, આયનીય બંધમાં બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો આકર્ષણ બળથી જોડાય, એ આયનિક બંધ કહેવાય. અને એ સંયોજનને આયનિક સંયોજન કહેવાય. જ્યારે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય તો એ ભાગીદારી વાળા બંધને કહેવાય સહસંયોજક બંધ. અને એવા સંયોજનને કે જેમાં સહસંયોજક બંધ જોવા મળતો હોય એવા સંયોજનને સહસંયોજક સંયોજન કહે છે. તો આ સહસંયોજક બંધની સમજ મેળવી. અને તમે સમજો કે NaCl અને Cl2 આ બન્યો Cl2. NaCl માં ક્લોરીન આયનિક બંધથી જોડાયેલો છે, જ્યારે Cl2 માં ક્લોરીન સહસંયોજક બંધનથી જોડાયેલો છે. આવા બીજા ઘણા ઉદાહરણો આપણે બીજા તાસમાં જોઈશું. હાલ હવે આપણે બે પ્રકારના સંયોજનો વિશે ભણ્યા, આયનિક સંયોજનો અને સહસંયોજક સંયોજનો. એમના તફાવત જોઈ લઈએ અને પછી આવતા તાસમાં આવા બધા સ્ટ્રક્ચરો દોરવાના છે અને બહુ સહેલું જ છે. ચલો હવે આપણે વાત કરીએ, પરીક્ષામાં પૂછાઈ શકે 2 થી 3 ગુણમાં એવા તફાવતની. આયનીય સંયોજનો અને સહસંયોજક સંયોજનો. ચલો હવે તફાવત. એક છે આયનીય સંયોજનો અને બીજી બાજુ સહસંયોજક સંયોજનો. આપણી આજુબાજુ જોવા મળતા જુદા જુદા સંયોજનોમાં આયનીય સંયોજનો બહુ ઓછા હોય છે, જ્યારે સહસંયોજક સંયોજનો ઘણા બધા જોવા મળતા હોય છે. પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ઘણા બધા સહસંયોજક સંયોજનો છે. આયનીય સંયોજનો બહુ ઓછા હોય છે. તો આ બે સંયોજનોમાં તફાવત શું છે? તો પહેલું, આયનીય સંયોજનો જે હોય એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય, જ્યારે સહસંયોજક સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? નીચા હોય. પહેલો મુદ્દો લખી દઈએ પછી ચર્ચા કરીએ. ચાલો, પહેલો મુદ્દો કે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. જ્યારે અહીંયા લખીએ તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે.
સમજાવું તમને એક ઉદાહરણથી સમજીએ. પુસ્તકની અંદર એક કોઠો આપેલો છે જેમાં 4 સહસંયોજક સંયોજનો આપેલા છે અને એમનો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ લખેલો છે. એ તમે જોજો અને એની સામે હું તમને આયનિક સંયોજન કહું એના ગલન બિંદુ જુઓ. દાખલા તરીકે હું એક સહસંયોજક સંયોજન લઉં. સમજો, દાખલા તરીકે હું લઉં કોઈ પણ એક સહસંયોજક સંયોજન લઈ લઉં. ધારો મિથેનોલ, આ સહસંયોજક સંયોજન છે. સામે હું લઉં મીઠું, સોડિયમ ક્લોરાઇડ. હવે તમે એમના ગલન બિંદુ ઉત્કલન બિંદુની વાત કરો તો ઇથેનોલનું ગલન બિંદુ છે 156 બરાબર. ગલન બિંદુ 156 છે. અને આ ઇથેનોલનું ઉત્કલન બિંદુ ઉકળે ક્યારે તો એનું ઉત્કલન બિંદુ છે 351 કેલ્વિનમાં. બરાબર, સમજો. તમે જુઓ, ગલન બિંદુ 156 એટલે ખૂબ નીચું કહેવાય. બરફનું ગલન બિંદુ કેલ્વિન તાપમાનમાં બરફનું ગલન બિંદુ કેટલું? 273. તો એનાથી એ નીચું થયું. સેલ્સિયસમાં જુઓ તો માઇનસ થાય. એટલે ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવો છે? નીચો. સામે કોઈ આયનીય સંયોજન લઈએ, મીઠું આપણે લીધું તો મીઠાનું ગલન બિંદુ 801 કેલ્વિન અને એનું ઉત્કલન બિંદુ 1412 આસપાસ છે. આ ગલન બિંદુ, આ એનું ઉત્કલન બિંદુ છે. તો 1412 થી થોડું વધુ છે, 1465 આસપાસ છે. તો જુઓ, ઓમનો ગલન બિંદુ જુઓ તમે, ખૂબ ઊંચો છે. જ્યારે આવા જે સંયોજનો છે એમના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા છે? નીચા છે. એટલે કોઈ પણ આયનિક સંયોજન હોય એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય, જ્યારે સહસંયોજક સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? નીચા હોય. બીજો એક તફાવત, આયનીય સંયોજન હોય ને મોટા ભાગે ઘન સ્વરૂપમાં હોય. મીઠું છે, MgCl2 છે, AlCl3 છે, કોઈ પણ આયનિક સંયોજન જુઓ તો મોટા ભાગે કેવા સ્વરૂપમાં હોય? ઘન સ્વરૂપમાં. જ્યારે સહસંયોજક સંયોજનો ઘન પણ હોય, કેટલાક પ્રવાહી પણ છે, કેટલાક વાયુ પણ છે. એટલે કે ત્રણેય અવસ્થામાં જોવા મળે છે. તો આપણે લખી શકીએ તે મોટે ભાગે ઘન હોય છે. અને આમાં લખી શકીએ કે તે ઘન, પ્રવાહી કે વાયુ હોય છે. બરાબર. ચલો, ત્રીજો મુદ્દો, આયનીય સંયોજનો હોય એ વિદ્યુતનું વહન કરી શકે છે. એટલે કે વિદ્યુતના સુવાહક કહેવાય. પણ ક્યારે? જ્યારે આયનીય સંયોજન ઓગળેલી અવસ્થામાં હોય અથવા પીગળેલી અવસ્થામાં હોય ત્યારે વિદ્યુતનું વહન કરી શકે. ઘન અવસ્થામાં કરી શકે નહીં. દાખલા તરીકે મીઠું ઘન સ્વરૂપમાં હોય ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ, કરંટ પસાર થાય નહીં. પણ એ જ મીઠાને પાણીમાં ઓગાળી દો અને મીઠાનું દ્રાવણ બનાવી દો તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. અથવા તો મીઠાને પીગાળવું ને ઓગાળવું ફરક છે. ઓગાળવા માટે કોઈ પ્રવાહીમાં ઓગાળીએ. પીગાળવું એટલે મીઠાને તમે વાટકીમાં લઈને ગરમ કરો તો મીઠું પીગળે, એનું પ્રવાહી થાય. પાણી વગર ગરમીથી પ્રવાહી થાય, એ પીગળવું કહેવાય. તો એવી પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરી શકે છે. જ્યારે આ સંયોજનો વિદ્યુતનું વહન કરી શકતા નથી, એટલે વિદ્યુતના કેવા હોય? અવાહક. તો એક મુદ્દો આ લખી શકાય કે તે પીગળેલી અથવા ઓગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. ત્યારે અહીંયા લખી શકો કે તેઓ વિદ્યુતના અવાહક છે, વિદ્યુતનું વહન કરી શકતા નથી. પછી આગળનો મુદ્દો જોઈએ તો આયનીય સંયોજનો જે હોય એ આયનીય સંયોજનોમાં વિરુદ્ધ વીજભાર ધરાવતા બે આયનો આકર્ષણથી જોડાયેલા હોય. એટલે એમનામાં અંતર આયનીય આકર્ષણ બળ બહુ પ્રબળ હોય. કારણ કે પ્લસ માઇનસ વીજભારથી જોડાયો એટલે બહુ મજબૂત રીતે જોડાયેલા હોય. જ્યારે સહસંયોજક સંયોજનોમાં અંતરાણવીય આકર્ષણ થોડું નબળું હોય. એટલે એક મુદ્દો થાય કે તેમાં
અંતર આયનીય આકર્ષણ બળ પ્રબળ હોય છે, જ્યારે આમાં અંતર આણ્વીય આકર્ષણ બળ નિર્બળ હોય છે, બહુ પ્રબળ હોતું નથી. ચલો પછી આગળનો મુદ્દો, આયનીય સંયોજનો પાણીમાં ઓગળી જાય છે, દ્રાવ્ય છે, જ્યારે આ પાણીમાં ઓગળતા નથી. એટલે તમે લખી શકો તેઓ પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે આ તેઓ પાણીમાં અદ્રાવ્ય છે, પાણીમાં ઓગળતા નથી. બરાબર. ચલો પછી એક ઉદાહરણનો મુદ્દો લખી શકાય. ચલો ઉદાહરણ, આયનીય સંયોજનોનું ઉદાહરણ લખો તો NaCl, MgCl2, AlCl3 વગેરે. જ્યારે સહસંયોજક સંયોજનોનું ઉદાહરણ લખો તો એની અંદર એક આવશે કાર્બન ડાયોક્સાઇડ, પછી આવશે H2O, પછી આવશે ખાંડ, પછી ઘણા બધા છે આમાં, મિથેન CH4, પછી ઇથેનોલ, ઇથેનોલ એટલે C2H5OH વગેરે ઘણા બધા છે. સહસંયોજક સંયોજનો ઘણા બધા છે. તો આ આયનીય સંયોજન અને સહસંયોજક સંયોજનોનો તફાવત થયો. હવે આગળના તાસમાં આપણે સહસંયોજક બંધનના ઘણા બધા ઉદાહરણો જોઈશું અને આ મુદ્દા ઉપર આધારિત પુસ્તકમાં જે પ્રશ્નો આપ્યા હોય એ પણ સોલ્વ કરીશું. ચલો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. આ અભ્યાસક્રમમાં છે તફાવત, એટલે કામમાં લાગશે. સ્ક્રીનશોટ લઈ લો.